તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે મહત્વપૂર્ણ નિયુક્તિ 2025 વિશે જોવાના છીએ. 2025માં જે અગત્યના પદ ઉપર નિયુક્તિ કરવામાં આવી છે તેના વિશે વાત કરવાના છીએ. જાન્યુઆરીથી લઈને ઓગસ્ટ 2025 સુધીના અપડેટેડ છે તે આપણે માહિતી જોવાના છીએ. તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો જ પ્રશ્ન છે કે રેલવે પ્રોટેક્શન ફોર્સ આરપીએફના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન આપેલા છે રેખા શર્મા, કિરણ બેદી, સોનાલી મિશ્રા કે અર્ચના રામાસુંદરમની. તો આમાં જવાબ આવશે મિત્રો, તે આવશે ઓપ્શન સી આવશે, સોનાલી મિશ્રાની જે છે આરપીએફના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતીય જીવન વીમા નિગમ એટલે કે એલઆઈસીના નવા મેનેજિંગ ડાયરેક્ટર એમડી અને મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે સીઈઓ તરીકે છે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે આર દોરાસ્વામી, સિદ્ધાર્થ મોહંતી, એમ આર કુમાર કે ટી સી સુશીલ કુમારની. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આર દોરાસ્વામી છે તેની મિત્રો છે એલઆઈસીના એમડી અને સીઈઓ તરીકે છે તે નિયુક્તિ કરવામાં અથવા તો નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો જુલાઈ 2025માં હરિયાણાના રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે એલ ગણેશન, આર એન રવિ, અસીમ કુમાર ઘોષ કે સીપીએસ રાધાકૃષ્ણનની. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, અસીમ કુમાર ઘોષની નિમણૂક કરવામાં આવી છે હરિયાણાના રાજ્યપાલ તરીકે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે જૂન 2025માં ભારતીય ગુપ્તચર એજન્સી એટલે કે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ રોના નવા વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન છે પરાગ જૈન, રવિ સિન્હા, પ્રણવ કુમાર કે અરવિંદ કુમારની. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ પરાગ જૈન છે તેઓની નિમણૂક રોના નવા વડા અથવા તો અધ્યક્ષ તરીકે છે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસીના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે અજય કુમાર, પ્રણવ કુમાર, પ્રણવ ગોયલ કે વિકાસ ચૌધરીની. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે, અજય કુમારની છે યુપીએસસીના નવા ચેરમેન તરીકે જે છે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના 26માં મુખ્ય ચૂંટણી કમિશનર કોણ બન્યા છે? ઓપ્શન છે રાજીવ કુમાર, જ્ઞાનેશ કુમાર, સુકુમાર સેન કે વી એસ રામાદેવી. તો આમાં જવાબ આવશે તે આવશે મિત્રો ઓપ્શન બી આવશે, જ્ઞાનેશ કુમાર છે તેઓ ભારતના 26મા નંબરના મુખ્ય ચૂંટણી કમિશનર છે તે બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્ષ 2025માં ભારતીય અવકાશ સંશોધન સંગઠન એટલે કે ઈસરોના નવા અધ્યક્ષ કોણ બન્યું છે? તો ઓપ્શન આપેલા છે એ એસ કિરણ કુમાર, ડોક્ટર કે શિવન લેન, એસ સોમનાથ કે વી નારાયણ. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે, વી નારાયણન છે તેઓ ઈસરોના નવા અધ્યક્ષ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જુલાઈ 2025માં ખોખો ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ તરીકે ફરીથી છે તે ચૂંટવામાં કોને આવ્યા? તો ઓપ્શન આપેલા છે સુધાંશુ મિત્તલને, રાજીવ મહેતાને, ગોવિંદ શર્માને કે ઉપકારસિંહને. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન એ આવશે, સુધાંશુ મિત્તલ છે તેઓને છે ફરીથી તે છે ખોખો ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મે 2025માં
ભારતના 52મા નંબરના મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા? ઓપ્શન આપેલા છે જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ BR ગવઈ, જસ્ટિસ હેમંત ગુપ્તા કે જસ્ટિસ સંજીવ ખન્ના. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે, જસ્ટિસ BR ગવઈ છે. તેઓ ભારત દેશના 52મા નંબરના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. ત્યારબાદ જૂન 2025માં ભારતીય સેનાના ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ સ્ટ્રેટેજી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે રાજીવ ઘાઈ, મનોજ પાંડે, વિપિન રાવત કે આનંદ માથુરની. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ રાજીવ ઘાઈ છે. તેઓની મિત્રો છે ભારતીય સેનાના ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ સ્ટ્રેટેજી તરીકે છે નિમણૂક કરવામાં આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જૂન 2025માં એર ઇન્ડિયાનું AI-171 ક્રેશની તપાસ કોના નેતૃત્વમાં થઈ રહી છે? તો ઓપ્શન આપેલા છે ગોવિંદ મોહન, રાજીવ ગોબા, વિકાસ કુમાર કે ગિરીશ ખરે. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન એ ગોવિંદ મોહન છે. તેના નેતૃત્વમાં છે આ એર ઇન્ડિયાનું જે AI-171 ફ્લાઇટ જે અમદાવાદમાં ક્રેશ થયું હતું, તો તેની તપાસ ગોવિંદ મોહનના નેતૃત્વ હેઠળ થઈ રહી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જૂન 2025માં પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે અજય શાહ, અનુજા અગ્રવાલ, દીપક મોહંતી કે શિવ સુબ્રમણ્યમ રામનની. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન ડી, શિવ સુબ્રમણ્યમ રામનની છે મિત્રો. તે છે આ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે માર્ચ 2025માં ઇન્ડિયન બેંક્સ એસોસિએશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન છે MV રાવ, એ મણિ મેખલાઈ, સ્વરૂપ કુમાર સાહા કે ચલ્લા શ્રીનિવાસલુ શેટ્ટી. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન ડી આવશે, ચલ્લા શ્રીનિવાસલુ શેટ્ટી છે. તેઓની છે ઇન્ડિયન બેંક્સ એસોસિએશનના જે અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBIના 26મા નંબરના ગવર્નર કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે સંજય મલ્હોત્રા, અશોક કુમાર, સંજય મિશ્રા કે શક્તિકાંત દાસ. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, સંજય મલ્હોત્રા છે. તેઓ RBIના 26મા નંબરના ગવર્નર બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો મે 2025માં ટાટા કેમિકલ્સના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે S પદ્મનાભનની, S ચંદ્રશેખરનની, TV નારાયણની કે R શ્રીનિવાસનની. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન એ આવશે, S પદ્મનાભન છે. તેઓની મિત્રો છે ટાટા કેમિકલ્સના નવા ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે CRPFના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન છે જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ, કુલદીપસિંહ, વિકાસ લખરા કે સતીશ ત્રિપાઠીની. તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે, જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહની મિત્રો છે CRPFના ડાયરેક્ટર જનરલ તરીકે છે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો મે 2025માં એક વર્ષ માટે જેમનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે તે DRDOના વડાનું નામ શું છે? ઓપ્શન આપેલા છે સમીર બી કામત, G સતીશ રેડ્ડી, કે શિવન કે અતુલ દુબે. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ સમીર બી કામત, જેઓ DRDOના વડા છે, જેનો કાર્યકાળ છે એક વર્ષ માટે છે લંબાવવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો આપણો પ્રશ્ન જોઈએ તો મે 2025માં કયા ઇન્ટેલિજન્સ બ્યુરોના વડાને એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે?
એટલે કે આઈબીના વડાને એક સેન્ટર આપવામાં આવ્યું છે, તો તે કોણ છે? તો ઓપ્શન આપેલા છે અરવિંદ કુમારી, સામંત ગોયલ, તપન કુમાર ડેકા કે અજય કુમાર ભલ્લા. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે, તપન કુમાર ડેકા છે, જેઓ આઈબીના વડા છે. તેઓને છે 1 વર્ષ માટે છે તેનો જે કાર્યકાળ છે તે વધારવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. તો આગળનો પ્રશ્ન છે, દિલ્હીના નવા જે મુખ્યમંત્રી છે તે હાલમાં કોણ નવા બન્યા છે? તો ઓપ્શન છે અરવિંદ કેજરીવાલ, આતિશી માર્લેના, રેખા ગુપ્તા કે પરવેશ વર્મા. તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, રેખા ગુપ્તા છે મિત્રો દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય મહિલા આયોગના 9મા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરી છે? ઓપ્શન આપેલા છે અંજલિ શર્માની, માલિની દેવીની, સુષ્મા સ્વરાજની કે વિજયા કિશોર રાહટકરની. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન ડી આવશે, વિજયા કિશોર રાહટકર, જેઓ છે રાષ્ટ્રીય મહિલા આયોગના 9મા અધ્યક્ષ તરીકે તેઓની છે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ. તો ભારતના નવા કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે કેગ કોણ બન્યું છે? ઓપ્શન આપેલા છે કે સંજય મૂર્તિ, ગિરીશચંદ્ર મુર્મુ, એમ ખાનવિલકર કે સંજયસિંહ. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે કે સંજય મૂર્તિ છે, તેઓ ભારત દેશના કેગ રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જાન્યુઆરી 2025માં યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે UIDAIના નવા CEO છે તે કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે ભુવનેશ કુમાર, અશોક કુમાર, સંજય મિશ્રા કે શક્તિકાંત દાસ. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, ભુવનેશ કુમાર છે તે UIDAIના CEO બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ. તો આગળનો પ્રશ્ન છે કે માર્ચ 2025માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નવા ખાનગી સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે અજયસિંહ, નિધિ તિવારી, રાજીવ શર્મા કે PK મિશ્રાની. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, નિધિ તિવારીની છે તે વડાપ્રધાનના ખાનગી સચિવ તરીકે જે છે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ફેબ્રુઆરી 2025માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના બીજા મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે BVR સુબ્રમણ્યમની, શક્તિકાંત દાસની, PK મિશ્રાની કે નીરજ મોદીની. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે, શક્તિકાંત દાસ છે, જેઓ પૂર્વ RBIના જે છે ગવર્નર હતા. તેઓને છે મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના બીજા નંબરના મુખ્ય સચિવ તરીકે નિમણૂક છે તેની કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. તો રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો ઓપ્શન છે વી રામા સુબ્રમણ્યમ, અજીત પવાર દ્વારા, રાહુલ નરવરકર કે દેવજીત સેકિયા. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, વી રામા સુબ્રમણ્યમ છે તેઓની મિત્રો છે તે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ તરીકે છે તે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીના 11મા નંબરના અધ્યક્ષ કોણ બન્યા છે? ઓપ્શન છે આલોક મિશ્રા, સંજય શેખર, નારાયણ મૂર્તિ કે તુહિત કાંતા પાંડે. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન ડી આવશે, તુહિન કાંતા પાંડે છે, તેઓ સેબીના 11મા નંબરના તેઓ છે અધ્યક્ષ બન્યા છે. ત્યારબાદ આગળનો આપણો પ્રશ્ન જોઈએ. તો આગળનો પ્રશ્ન છે કે મે 2025માં બ્રિક્સ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન છે હરિવંશ ચાવલાની, અરવિંદ પિલ્લઈ, રાજીવ ખન્ના કે નરેશ મહેતાની. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, હરિવંશ ચાવલા છે તેઓની મિત્રો છે બ્રિક્સ ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીના
પ્રમુખ તરીકે છે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જુલાઈ 2025માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા રાજ્યસભામાં કયા 4 વ્યક્તિઓને નોમિનેટ કરવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે ઉજ્જવલ નિકમ અને ડોક્ટર મીનાક્ષી જૈનને, હર્ષવર્ધન શૃંગલા અને શ્રી સદાનંદ માસ્ટરને, એ અને બી બંને કે એક પણ નહીં. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, એ અને બી બંને, એટલે કે ઉપરના 4 વ્યક્તિ એટલે કે ઉજ્જવલ નિકમ, ડોક્ટર મીનાક્ષી જૈન, હર્ષવર્ધન શૃંગલા અને શ્રી સદાનંદ જે છે માસ્ટર છે, તે 4 વ્યક્તિઓની છે નિમણૂક છે રાષ્ટ્રપતિ દ્વારા છે જે રાજ્યસભામાં કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મણિપુર રાજ્યના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને કયા રાજ્યના વધારાનો રાજ્યપાલનો ચાર્જ સોંપાયો છે? તો ઓપ્શન આપેલા છે સિક્કિમ, નાગાલેન્ડ, ત્રિપુરા કે અરુણાચલ પ્રદેશનો. તો આમાં જવાબ આવશે મિત્રો નાગાલેન્ડ રાજ્યનો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કોને નૌસેનાના ઉપપ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે? તો ઓપ્શન આપેલા છે સંજય વાત્સાયન, દિનેશ કુમાર ત્રિપાઠી, અજય શર્મા કે અનિરુદ્ધ ગોયલ. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ સંજય વાત્સાયન છે, તેઓને છે ભારતીય નૌસેનાના ઉપપ્રમુખ પદ તરીકેનો તેમણે છે કાર્યભાર સંભાળ્યો છે. મિત્રો આપણે અગાઉ જોયું તે મુજબ જે રાષ્ટ્રપતિ છે તેમણે 4 વ્યક્તિઓના જે છે રાજ્યસભામાં 4 વ્યક્તિઓને નોમિનેટ કર્યા છે. એ 4 વ્યક્તિઓના નામ ખાસ યાદ રાખજો: ઉજ્જવલ નિગમ, ડોક્ટર મીનાક્ષી જૈન, હર્ષવર્ધન શૃંગલા અને શ્રી સદાનંદ માસ્ટર છે. આ 4 વ્યક્તિઓને છે રાજ્યસભામાં છે તે છે નોમિનેટ કર્યા છે આપણા રાષ્ટ્રપતિ દ્વારા.